વરસાદ રહેતો નહીં ના બારના ચોકન સોમાવાનો ખોળવાનો આ થોડો કાઢ લાયા છીએ કાઢીને સમુદ્ર રહેતો જ નહીં. સોમાજી કોનું નામ આઈ? હા ભાઈ સોમાજી મારું જ છે. તમારી ચિઠ્ઠી આવી છે. શેની આવી છે? લ્યો બેહો. વડનગર થી આવી છે. વડનગર થી આવી છે. શેની છે તે? વડનગર થી આવી છે, તમે જોઈ લો. અને ભાઈ આ ચિઠ્ઠીમાં તો મને તો કોઈ વાંચતા તો આવડતું નહીં. વાંચતો તમારે કોકના પણ વંચાવજો. મારા 2-3 જગ્યાએ હજુ હાલવા જવાનું છે, મારે મોડું થાય. અલે ભાઈ એટલું કાકા વચાલ ક મારો ટાઈમ નહીં. મારે 1-2 જગ્યાએ હજુ ચિઠ્ઠી હાલવા જવાનું છે. ભાઈ તું એ ભારે કરી તમારી ચિઠ્ઠી કોઈ વાંચતા તો આવડતું નહીં. અમારો છોકરો આવતા ને વંચાવરાવું એની ચિઠ્ઠી હારી. રાતના વરસાદનો ચિઠ્ઠી પલળી જશે. બાન બધો વરસાદનો મોય નાખી દેવા દે. બાબા હવે અને છો જઈને આવ્યો તું? ઓમ જોતો ભાઈબંધ પાન હું ભાઈ પણ આ વરસાદ છો આવે છે. વરસાદ તો હાલ આવ્યો. વરસાદ હાલ આવ્યો મોદો પડે. એક તો પૈસા છે નહીં લઈ જવાનો તો લઈ જવા બાપા, એ તો મોઢા પડીએ. આ તો શરીર છે. તે આખો દાડો હું રખડ કરું છું. ઘેર ટોટિયો ટકતો નહીં. અને હું કહેતો તો હા હજુ એક વાત યાદ આવી. બોલો. આપણો વડનગર થી કોકની ચિઠ્ઠી આવી છે. તને વાંચતા આવડે છે ને? હો વચ્ચે આપણને આવડે છે ને. એ તને આવું લખ્યું છે? મને તો કોઈ ખબર જ નહીં પડતી. પેલા કીધું કે વોચ ભાઈ. શું લખ્યું છે? પૈસાભાની ચિઠ્ઠી લાગે છે. પણ પછાણ તો આવડતું નહીં લખતા. તને કોને લખી? હા એને છોકરો છે ખરો એક. હા હોશિયાર છે. તમને જણાવતા ખૂબ દુઃખ થાય છે. પૈસાભા દેવ હું કીધું? હા પૈસો જતો રહ્યો. પૈસો જતો રહ્યો. ચિઠ્ઠી ભાડો માછાઈ જતો રહ્યો. પૈસો જતો રહ્યો. લે હેડ આપણો હાલ લાકડા જવું પડશે. હાલ હાલ હેડ રૂમાલ લાવી દઉં. પૈસો જતો રહ્યો. લે હે જલ્દી. પણ બાપા હા આપણે બીજ જવું. તાને કને લઈ જવું? ખોટું લાગે બાપા. કોક તો જો અંગાથી કોક લઈ લો કોક ને. એક કોમ કર, પેલા આપણો વામાંથી બોલાવી દઈએ. હા તે વામોની લેતા જઈએ અંગાથી. હા હેડ પૈસો જતો રહ્યો. અરે ગજબ થઈ ગયો પેલો મારતો માછાઈ જતું રહ્યું. પછો વડનગર થી. પછી ભાઈ ઓહો અને આ શું થયું? એ ખબર નહીં ચિઠ્ઠી આવી હતી. એવું હતું? તાન ચલો તને જવું પડે. પણ વરસાદ ના શું જવું? એ તો હેડો ને વરસાદ ને વરસાદ જવું પડશે યાર મારે. ફોન કરી ફોન લઈને આવશે. રિક્ષા લઈને જઈએ. ફોન કરો. જઈને રિક્ષાવાળાનો ફોન કરીએ. ભરે જો ફોન કરો. ત્યાં ફોન ભરે જો. ફોન છે કેમ ગાલી દીધો હતો. નહીં તો કોઈ થાય એવું નતું ને યાર. અરે આ તો ચિઠ્ઠી આવી યાર. હેલો નર્વો છે ભાઈ? હા તો તેઓ આવી જજે. રોડ ઉપર અમે આવીએ. કોમ છે જગ્યાએ જવું છે તે. હો હા રે જવડો. હવે રિક્ષાવાળો નર્વો જ છે. એટલે રિવન તો કોઈ થાય એવું નતું. એ તો થાય એવું તો નતું. ઘરે જો ફોન આવ્યો પેલા રિક્ષાવાળાનો. હા ભાઈ અલ્યા એવું થયું છે? હા રે કશું વાંધો નહીં. પેલો રિક્ષામાં પંચર પડ્યું છે.
કેવું કરશું કોક એક કામ કર પેલા ઈવન બાઈક લેતા તું ઝડપી જા પેલા રોણાજીનું બરાબર વાહ. કે ગળવાર આલો ને અમારું ઉતાર પર પાછું મોકલાય બરાબર અમે એટલે કોઈ ઉભા રહીએ છીએ તો પછી હેઠજો થોડા હવે થોડા આગળ નીકળીએ રહો પેલો તો હજી આવ્યો ના એક કામ કરજો ગળવા બેસજે યાર આ તો ગજબ કર્યો તો અને તો શીખે કેટલા જ્યો આવતો અને આ પેલો તો હેના મરી ગયો કા ખબર પડતી નહીં કેમ તાને કશું દુઃખ નતું હા બબેન 3 કિલો તો 4 દાડે જી ખાલે કરી દેતું એવું હતું તને રોટલાની તો વાત જ ના કરો પૈસો એટલે હા સાંભળી મેં એક રોટલો ના મેલો અને યાર આ તો અમે થઈ ગયું આપણે શું કરીએ કરમ હારો ના કરે હોય ભાઈ એવું થાય આ તો પાછા ગોઠતા ના હા બાપા અને આવ્યો આવી ગયો આ તો જો ખોલો તો. બંધ થઈ ગયું પાછું આવ્યો ચાલુ કર જલ્દી કરજો જલ્દી ચાલુ ઓનું બાઈક એવું છે ને ચાલુ નહીં થતું જલ્દી બંધ થઈ જાય છે ઉભો રે જુઓ દે કરજે ચાલુ અનુભવ હા જો એને તો રસ્તામાં જ કદી ઠેકાણો નહીં આવ્યો કોમ કર હા. પૂરા કોઈ ઊભું રાખો સાઈડમાં કોઈ આપણે બતાવીએ છીએ દરવાજા પાર નીકળો હરકું મેલ તમે સમાચાર કમ્પ્લીટ હોભળ્યા છે કે યાર કમ્પ્લેટ યાર ચિઠ્ઠી આવી છે ને એવું છે તાન અલે લાલા હા આપણો તો હેતીમાં કોઈ હરખાઈ નહીં પૈસા નહીં ને શું કરશું ચોથી લાઈન પૂરું કરશું આપણે તો એ બધા પૈસાની ચિંતા મેળો ખેતી સારી થાય છે હા. પણ તમે શાંતિથી મોડા પડશો ચિંતામાં એના કરતી શાંતિથી ઊંઘો અલે આ મારા ચિંતા તો હોય જ કે તાના હેતીએ નહીં પૈસા લાવવાના શોથી અને શું કરું હું આ ખાવા પીવાના અત્યારે તો આજે આ તો કે આ જેવી હેતીમાં કોઈ સાર થાય આ વરસાદ તો રહેતો જ નહીં અમુક એ તો હાલ કોકના પાસે ઉછીને લેશે બધું આગે વરસાદમાં થાય છે ચોથી પૈસા લાય તે આપણો કોક સારું હેડ ઘરમાં ને અટાણું લાવીએ કોક હવે તો હું ઉછીના પૈસા કોકના પાસે લેતા હો હા. બટાણું લેતા હો તમે શાંતિથી આરામ કરો હાર તે એવું કોક કર તે આપણે હેતી બેથી પાછળ તે તો પાછા હાલ દેવું પડશે હા. એટલે લાલે આપણે પેલી ચિઠ્ઠી તો પેલા માસાઈને લખી હતી હા તે એ તો કોઈ જવાબ જ ના આવ્યો તે ચિઠ્ઠી લખી હતી પોકાળી કે નહીં પોકાળી છે કોઈ નહીં લખે તો પોસ્ટ ઓફિસે મેં આપવા જોયું હા હા તે પોકી તો જઈએ કે એને ખબર તો પડી કે આ મારા માસાઈને આટલો વખો પડે છે તે એને કોઈ નહીં ખબર પડતી હોય કે આ મારા માસાઈને થોડો ટેકો કરી આવું એ પોકી જઈએ છે અમુક પોકવા લગભગ કાલ આજે પોકી જઈએ છે આ રેડ એ તો આવશે તાન પોકશે તો આવશે હેડ એ તો એને તો એવી એમ તો જબર મારી ઓર રાખત પાછો એને ખબર પડશે ને તો દોડીને આવશે પાછો હા ઓહો અરે તું કોક કરતા હું ઊંઘું છે હા લે તમે ઊંઘો આ શરદી બરદી ના થઈ જાય તો લો તમને થોડું ઉઠાડી નાખું બાબા હાલ તો શરદી થઈ જાય એવું વાતાવરણ છે હા હેડ તમે આરામ કરો લો તો હું ઘરમાં જાઉં હાર તું ઘરમાં જા હું અહીં ઊંઘું છું હા રેડો મારો ફસલો અલ્યા બંધ છોકરી યાર સોમભાઈ મારો ફસલો જતો રહ્યો મારો મચ્છરી લે બંધ છોકરી યાર એ તમે મોડા પડશો એ તો જ્યાં પણ હાથે તમે શોખ જતા રહો બંધ થોકું અરે મારો મચ્છરી છે હવે તો કોઈ સહે નહીં ને યાર મારો ફસલો મારો મચ્છરી એટલે યાર અમે બંધ થો ને ભગવાનને જે ગમ્યું એ ખરું યાર અમે અરે શાંતિ કરજો મગફળી ભરીને તો શીરો ખાતો ફસલો જતો એ સોમભાઈ ફસલો અરે, જતો આ બધું કરી છે અરે આ તો જીવતા જ લે યાર
આ બધું કરી દો આવું કરીને આવ્યો તું અલે આ મન તો ચિઠ્ઠી મળી કે પહેલો જતો રહ્યો. ચિઠ્ઠી હની ચિઠ્ઠી મળી તને તું લખી નથી મારે તો મારા લાલ્યાને લખી હતી ચિઠ્ઠી તે મારા છોકરાએ વાંચી કે પછો જતો રહ્યો. મૂકો મારો માછાઈને તો કોઈ દુઃખ નતું. અલે ખબર પડે છે એમ નામ હેડે આવું છું જોયા આશા વગર હું એ કહેતો ચિઠ્ઠી તો. મી જેવી લખી દો હું એ કહેતો મારા પેલા તો. લાલ્યાને બોલાવજો આ મારા છોકરાએ વાંચી હા બાપા ઓયા બેટા હું નતો કહેતો કે તમે સમાચાર કમ્પ્લીટ લીધા છે યાર. આ આ તો એમ નામ direct જોયા વગર હેડે આવું છે ખબર પડતી નહીં નો તે પૂછો ને છો આ મારી ચિઠ્ઠી લખેલી બતાવજે મને કેવી લખી છે લાલ્યા વચ્ચે આ ચિઠ્ઠી વાંચી હતી કેવી લખી છે આ ચિઠ્ઠી રહી. હું આ કહેતો કે ચિઠ્ઠીની- સમાચાર લીધા છે તારા કે હોય મને ઊભા પગે લીધો છે યાર ત્યાંથી. હું તો કહું મારા માછાઈને તો કોઈ ખોટ હતી નહીં. અલ્યા પૈસા તને ખબર પડે કે ચિઠ્ઠી હા પહોંચજે ભાઈ જલ્દી હેડ. જણાતા ખૂબ જ દુઃખ થાય છે કે પસાબા દેવામાં ડૂબી ગયા છે એટલે તાત્કાલિક 50,000 રૂપિયા લઈને બોલાવ્યા છે. વાંચ્યું તું શું વાંચ્યું છે લે? જો હું કમ્પ્લીટ પડાઈ લખેલું લીધું હોય, તું તું છોકરાને નિહાળ બેહાળ મોકલ્યો તો કે નહીં મોકલ્યો તને ખબર નહીં પડતી નિહાળ તો પેલા રોજ જતો. હું નિહાળ રોજ જતો અને રોજ જતો હા ને આવું વચાવ્યું તારા કોકનો બીજાને તો બતાવી હતી ચિઠ્ઠી. તાના જોજે ઓરો માર માછાઈ નહીં નાખી છે ખબર નહીં પડતી. વાંચતા નહીં આવતું હમું. પૈસા મંગાયા છે પેલા એ અને કે છે દેવ થઈ ગયો છે. આ દેવ થઈ ગયો છે. વચમાં દેવું પડે કે હું વાંચવા દેવું પડે? લઈ લીધી છે હા, વાંચ્યું તો આ હતું. જોજે હું આ. વાંચ્યું હતી. હા આટલું તું હું નિહાળ હું નિહાળ અલ્યા તું હું ભણ્યો છું તાને પણ તારે જોવું તો તું કે દેવું છે કે દેવ તું છે ભણ્યો છું હું એમ કહેજે મને ના 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 તું કેટલું ભણ્યો કેટલું ભણ્યો કેટલું ભણ્યો હું ભણ્યો છું. આઠમું ભણ્યો છું તો આ વત્તા આવડે છે હરખો તને આ વત્તા આવડે છે આ મારા જોજે માછાઈનો અત્યારે હોય એ બધાને લઈને આપવું પડ્યું એ તને ખબર નહીં પડતી મને તો વચ્ચે આવડતું નહીં એટલે હું તને વંચાવી. બાપા એક શબ્દની ભૂલ થઈ જાય એવું. અમારું તારી તારી ભૂલો થાય તો ગોમ જોજે આ ગોમ લઈને આવવું પડે છે મારે. આવી ભૂલ થાય તો આખા ગામને લઈને નહીં આવવાનું એ ખર્ચો કને માથે આવે એટલી તને શરમ નહીં આવતી કરતો ના પાછું. આ તો પૈસા એને મંગાયા છે. હાલત કેવી થઈ જાય જા પાણી. આ ત્યાર છે હોપડા બરોબર ઈથી રોવાનું ચાલુ કર્યું છે. આવો, આ બીમાર પડે તો અમુક ઉપરથી મારે તો લેવાના દેવા થઈ જાય તાણે. તાણે ઉપરથી મારા લેવાના થી એની જગ્યાએ આ તો મારે એનો ટેકો કરવો પડે હમણાં હાલ હાર હાલો બેહો હાલો શાંતિથી બેહો. તારે બેહો અમો તાને ચા બા પીને જો હાર હાલો, ચા શાંતિથી. પાણી કરો બેહો તાર. હઉ ચા બા પીને જ જો અમે હું આયા ચા તો લેતા આવું. આ તો તારા તમારા ભાઈ કોકના પા હરખું વચાવાય યાર તમે આવી રીતના વોચિંગ નેકડી પડો જ ના સાલા આવી મને તો કે છે મને બધું આવડે છે. બધું આવડે છે ને આ જોજો કેટલો ભૂલો પડ્યો આ તમારે આ તો એ 4-5 જણા જ આયા હમણાં આપણો વધારે સંબંધીઓનું બધાને બોલાયો તો આપણે સેવી આપણો શરમ વડે આપણો તાન આ ખબર લાચાર હોત તો જેટલા યાર પડી આપણે. આ હું તો રૂમાલ ને ગુમાલ આપેલા ભાઈની વચમાંથી ઉઠાઈ લાયો. અલ્યા પણ યાર આ તો ગંડા છીએ તે ચાલે હમણાં આખું ગોમ દોડીને આવે તો આપણે તો કેટલા લાચાર પડીએ એમ અરે કહેવાય આ ગોમમાં કિકારી પાડી તો ગોમ જોવા ચડ્યો હ. તાણ એવું રોય યાર. છોકરાને હરખા ભણાવવાનું રાખો તો આવા દાડા ના જોવા પડે